નાનો કે મોટો કોઈ પણ તહેવાર હોય ને એટલે સાથે મીઠાઈ તો હોય જ. તો આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને 5થી 10 જ મિનિટમાં બની જાય ને તેવા એક લાડુની રેસીપી શેર કરવાની છું. અને લાડુને બદલે આમાંથી તમે બરફી પણ બનાવી શકો છો. તો પછી ચાલો ફટાફટ જોઈ લઈએ આ હેલ્ધી લાડુ કઈ રીતે બનાવાય છે અને તેની માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે. અને આ બધી વસ્તુ તો એવી છે ને કે જે લગભગ દરેક લોકોના ઘરમાં હોય જ છે. અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક, તમારા ગ્રુપમાં શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે 4થી 5 ચમચી જેટલું થોડું ગરમ હોય ને તેવું દૂધ લઈ તેમાં કેસર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. એટલે આપણે બાકીની પ્રોસેસ કરીએ ને ત્યાં સુધી આપણું કેસરવાળું દૂધ બનીને તૈયાર થઈ જાય. હવે એક મીડિયમ સાઇઝની વાડકી લઈ અને તે જ માપથી આપણે 1 વાડકી કાજુ, 1 વાડકી સૂકા નાળિયેરનું છીણ અને 1 વાડકી ખાંડ એડ કરીશું. એટલે કે બધું જ માપ આપણે એક સરખું લઈશું અને તેમાં 5 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું. હવે આપણે ત્યાં સુધી ક્રશ કરવાનું છે કે જ્યાં સુધી તેમાં કાજુના ટુકડા રહી ના જાય. પરંતુ સતત ક્રશ કરવાને બદલે આ રીતે વચ્ચે વચ્ચે પોઝ કરીને ક્રશ કરીશું ને તો આ રીતે એકદમ સરસ પાવડર જ તૈયાર થશે અને તે મિક્સરમાં ચોટશે પણ નહીં. તો આ બધી જ વસ્તુનો એકદમ સરસ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આ પાવડરને લઈ લઈશું એક બાઉલમાં. જ્યારે પણ આપણે કાજુનો પાવડર બનાવવો હોય ને ત્યારે આ રીતે વચ્ચે વચ્ચે મિક્સરને પોઝ કરીએ તો જગ આ રીતે એકદમ ચોખ્ખો રહેશે, તેમાંથી ઓઇલ બિલકુલ છૂટું નહીં પડે અને કાજુનો સરસ પાવડર બનીને તૈયાર થઈ જશે. હવે આ મીઠાઈને થોડી વધારે હેલ્ધી બનાવવા માટે આજે મેં ખજૂરનો ઉપયોગ કર્યો છે. તો મેં મોટી સાઇઝની અને એકદમ ફ્રેશ હોય ને તેવી 6 ખજૂર લીધી છે. તો ખજૂરમાંથી આપણે વચ્ચેના જે ઠળિયા હોય ને તેને દૂર કરી લઈશું. તેમાં 1/4 બાઉલ બદામ અને 1/4 બાઉલ પિસ્તા એડ કરી અને સારી રીતે ક્રશ કરીશું. એકદમ પાવડર નહીં કરી દઈએ, થોડું દરદરું રહે ને ત્યાં સુધી જ આપણે તેને ક્રશ કરીશું અને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણું કેસરવાળું દૂધ પણ તૈયાર થઈ ગયું છે. તો એકવાર તેને સારી રીતે મિક્સ કરી જે કાજુ, નાળિયેરનો પાવડર અને ખાંડથી એક મિશ્રણ તૈયાર કર્યું હતું ને તેમાં એડ કરી બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને સારી રીતે મિક્સ થઈ જાય ને એટલે તેને ઢાંકી અને લગભગ 10થી 15 મિનિટ સુધી રહેવા દઈશું. એટલે આ 10-15 મિનિટમાં જે કાજુ અને નાળિયેર છે ને તે બધું જ દૂધ એબ્સોર્બ કરી લેશે. એટલે કેસરની ફ્લેવર દરેક વસ્તુમાં એકદમ સરસ બેસી જશે. પછી તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને જે બદામ, પિસ્તા અને ખજૂરનું મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું ને તેને તેમાં એડ કરી દઈશું. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી અને તેમાંથી આપણે લાડુ વાળી શકીએ ને તેવું મિશ્રણ તૈયાર કરી લઈશું. અને તે પછી હથેળી પર થોડું ઘી સ્પ્રેડ કરી લઈશું એટલે આપણે આસાનીથી લાડુ વાળી શકીએ. હવે જે સાઈઝના લાડુ વાળવા હોય તે સાઈઝનું આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ ગોળ ગોળ ફેરવીશું ને એટલે એકદમ ફટાફટ લાડુ બનીને તૈયાર થઈ જશે. અને હવે આ લાડુ ઉપર ચારે બાજુ સૂકા નાળિયેરનો પાવડર લગાવીશું અને આ રીતે હાથમાં ગોળ ગોળ ફેરવીશું ને એટલે તે તેની ઉપર સારી રીતે ચોંટી જશે. અને આ કોકોનટ ડ્રાયફ્રૂટ્સ લાડુને ગાર્નિશ કરવા માટે મેં ઉપયોગ કર્યો છે બદામનો, પરંતુ તમે તમારી પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ જેમ કે કાજુ, પિસ્તાનો ઉપયોગ કરી શકો છો. તો પછી દિવાળી હોય કે પ્રસાદની વાત હોય ને ત્યારે આ કોકોનટ ડ્રાયફ્રૂટ હેલ્ધી લાડુ જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. આ લાડુ બનાવવામાં આપણે દૂધનો ઉપયોગ કર્યો છે. તો એકવાર લાડુ બની જાય ને તે પછી જો તમે તેને ફ્રીજમાં સ્ટોર કરશો તો ઘણા લાંબા સમય સુધી તમે તેનો ઉપયોગ કરી શકશો. તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. Cook tasty, stay healthy. Take care. Thank you.